તો ભાઈ આપણે આવી ગયા ઇન્ડિયા ગેટે, બધા ફોટો શૂટ કરે છે બરાબર. વિચારવાનું ખરેખર વિચાર યાર પૂછવા આજે ભાઈ 1 ગ્રામ સોનું લીધું છે. હા કાના ભાઈ એક જેગવાર છે. તું એ કેટલી લીધી ચશ્મા હોય? આ ચશ્મા લીધી, એક આ ચશ્મા લીધી. 50 નંબર ले लो भेज दो ना मेरा. हाँ આવી મજા તો ભાઈ બેટ દ્વારકા નથી આવી બોટમાં. તો ભાઈ આપણે ભૂલ ભૂલેલામાં આવી ગયા છે. જોઈ શકો છો તમે. મુંબઈ નું ટ્રાફિક એટલે ભાઈ ભૂક્કા કાઢી નાખે. હવે જઈએ આપણે બોમ્બે સેન્ટ્રલ. અહીંથી આપણું નામ ભરાવી દે, આપણું પરમ મિત્ર થઈ ગયું. આ વાંદરો અહીંથી રોકાવું નાખે. ગધડા નવી ગાડી ભાઈ. ગુડ મોર્નિંગ બધા. આજે વહેલા ઉઠી ગયા. આજે હું જ એક લેટ થઈ ગયો છું. એ ટાઈમ થયો છે 10 માં 10 ઓછી છે. આજે આપણે મોડા ઉઠ્યા એટલે એક જણો બાકી છે નાવામાં. હાલને ભાઈ હાલને જલ્દી કર. આમ જો રૂમનું તાળું મારીને આવજે. નીચે બધા નીચે છે ભાઈ. મને એમ કે હું એક લેટ છું, હું લેટ નથી, વહેલો છું સમગ્ર. જોઈ લ્યો તમે આ બધું. હાથી ફોન કરીને જીગાભાઈ કે બધા નીચે ઊભા છે, મને વહેલો બોલાવ્યો. હજી બધા કોઈ તૈયાર નથી થયા. આ પાવડર માખે છે વહેલો. 7 વાગ્યાના તૈયાર થઈ ગયા છે. હવે એકલું તો ફરવા જવાય નહીં, ભાઈઓને ભેગા લઈ આવ્યો તો ભેગા ફરવા જવાય ને ભાઈ. 7 વાગ્યાના અટાણે 10 વાગે છે. અને એક જણો બાથરૂમ માં છે, ખટકાવતો ને. હા એક જણો બાથરૂમ માં છે ભાઈ. નીકળી ગયા છે, જાય છે આજે આપણે મનીષ માર્કેટ. પાછા આજે બધાને ખાઈલા છે એક ભેગા. જોઈ લ્યો તમે. ટેક્સી માં 10 જણા છે ભાઈ. એક ટેક માં 10 છે. સિગ્નલ જોતો જ નથી ડ્રાઈવર. જવા જ દે, ઉડે તો જાઓ. બધાય ગાંડી ગીર ના હવા જો છે. दो मॉडल आ जाए, किलो का नहीं मॉडल है तो बड़े वाला कितना है? कौन सा? 17,000. वो नहीं है बड़ा वाला जिसमें एक के साथ 3 लोग आ जाते हैं, छोटे बच्चे. एक पैकेट अंदर रख दो. अलग है तो सही मिले. 550 बोला हूँ भाई. अभी तो 500 बोला था ये. 50 बोला था भाई. 550 500 बोला था ये. इसका 400, इसका 500 बोला था. 350 वाला. वो पसंद आता तो ये बोलो बोलो. इसका रेट करो कुछ. बोलो आप बोल तो लास्ट पाओ पसंद रहेगा तो जेब में. हम बोलेंगे जितना भी आप लास्ट आप बताओगे तो सर हो जाएगा पूरा. हम बताएंगे जितना ही बोले ભાઈ આનો ભાવ કરીએ છે 480 रुपए देना. ठीक है चलो निकालो. एक ખાલી હાથ જ છે. હલો, મનીષ માર્કેટમાં આવી બધી વસ્તુ ખરીદી કરવા માટે. બધા વસ્તુ લઈ જાય. આશીષભાઈ કેમ છે આપણે? બહુ તડકો છે, બહુ તડકો, ફૂલ ગરમી. આપણે એમ લાગ્યું ખરીદી કરે છે. 60 પર છે, ગરમી થાય. આ બધા કપડા લઈ જાય. જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ તમે જીગાભાઈ ને ડિસ્ટર્બ ના કરો. જીગાભાઈ વેલે ઢેંગલી જાતો કપડા લઈએ છે. અત્યારે ડિસ્ટર્બ ના કરો. આ સોહનભાઈ કેટલા જોડી લીધી?
લઈ લીધું છે ભાઈ 2 મસાજર. ચીકોને ગાનીઓ મસાજર લીધા છે, 2 જણા એક લીધું છે. 550 રૂપિયા એકને કહેતા હતા, 400 માં 2 દઈ દીધા. ગજબરી કઈ રીતે ભાવ દીધો દુકાનવાળા? 550 ને એક કીધું, 400 માં 2 દઈ દીધા. લઈ લીધા લોકો અહીંયા ખાલી ભાવ કરાવવાનું ને હાલતું થઈ જવાનું, એટલે તમારે પાછળથી અવાજ આવે આવે ને આવે. 550 નો એક, 400 ના 2, આવો ભાવ જોઈએ. ઓય આ જીગા, તમે 400 ના 2 લીધા ને, આ 150 નું એક. ઓલા કરતા સસ્તા, ઓલો કેટલા ના કીધા? 500 550 નું એક, 400 ના 2, પણ અહીંયા 150 માં એક આવ્યું. આવી છે ભાઈ બજાર. ભાઈ આપણે વિવો નો ફોન લીધો છે ને કમલભાઈ કરાવે છે ભાવ તાવ. OnePlus લઈએ છે ના પાડે છે. કમલભાઈ ફાઇનલ કરી નાખ્યું છે. કેટલામાં કર્યું ફાઇનલ? 9 માં બતાવ્યું છે અત્યારે. 9 માં પડ્યું OnePlus. બજાર છે મનીષ બજાર. અહીંયા આપણે મોબાઈલ મળી જાય સેકન્ડ હેન્ડ. $10,000 માં ફાઈનલ. બોટ ના ચેક કરી દે. ફોન લઈ લીધો 10,000 માં OnePlus નો, ને આપણે વિવો નો લીધો. તમે હું લીધું? કઈ લીધું? કઈ લીધું તો છે, બૂટું લીધે છે આ બધા. મોહબ્બત શરબત, નફરત વાળા શરબત એ નથી. ભાઈ લીધું છે એપલ. વાચકા ભર્યા છે નીતિને. કેટલા રૂપિયા? 300. મેરી સાઈઝ છે? થઈ જાય ખાલી 300 રૂપિયામાં. ગુસ્તીનું 300 રૂપિયામાં. ये आज बेसन गाड़ी नचका भैया इधर आओ. कौन था तुम? बड़ा छोटा बोला काटा करी ये तो निकालो. આ છે હું આમાં કરતા હું છે હું ના ના पैसे तो देना 200 दोनों का 250 ना 200 है तू ऊपर नहीं જોઈ લો हेलो 150 का दो दे दो. चलो चलो फाइनल 150 का. My body, work my body, work my body, work my body, work my body, my body. The next day. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. જય દ્વારકાધીશ, જય માતાજી. તો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે. આજે જાય છે બધા મુંબઈ દર્શન. જય દ્વારકાધીશ, રાધે રાધે. આ જવાનું છે
10 ઠેકાણા ફરવા 8:30 ટાઈમ છે. બસ આવી ગઈ છે, હજી કોઈ તૈયાર થયા છે નહીં. બસ ની ઊભી રાખશો. આટલા સ્પેશિયલ થયેલો વિમલ આવો ગુજરાતનું જાણી દે. નિખિલભાઈ હજી જો તૈયાર થાય છે, ફેસ વોશ માકે છે. આપણે તો ઓલરેડી રેડી જ છે બધા. નીતિનભાઈ અંદર છે, તૈયાર થાય છે. બારે આવતા શરમ આવે છે ને. 10 વાગ્યાની બસ છે. સાંજે 7 વાગે આપણે ડાયરેક્ટ મુંબઈ સેન્ટ્રલ જ ઉતરશે. 9 વાગ્યાની આપણે અહીંયાથી દ્વારકા માટે ટ્રેન છે. આખો દિવસ આપણે બસમાં જ કાઢવાનો હોય છે. કાલે એમાં એવું થયું કે વ્લોગ બેટરી હતી નહીં, બેટરી પૂરી થઈ ગઈ એટલે કાલનો વ્લોગ અડધો જ બહેનો છે, આખો બહેનો જ નહીં. કાલે આખો દી અમે રૂમમાં જ નથી આવ્યા. 12 સાડા 12 લગીને ખરીદી જ કરતા હતા બધા. આખા બેગ ભરી લીધા ખરીદી કરીને. કમલભાઈ કયો લીધો? OnePlus. કમલભાઈ આ લીધો OnePlus. આપણે એક વિવોનો લીધો. બાકી આ બધા ખરીદી કરી છે. વીટી લીધી 1 ગ્રામ વાળી વીટી છે. આ હે ને ઓલા કાનિયાએ 3 વીટી લીધી 500 ની એક 1 ગ્રામ સોનું. તો આજે ચેકઆઉટ કરવાનો છે રૂમ. માં બધા તૈયાર થઈ ગયા. અહીંયા તો બધા નીકળી ગયા. બસ વાત જોઈ છે. હવે રૂમ દારૂ લઈ દે. તો ભૂલાતું નથી ને હવે. બૂટ તો નથી બતાવ્યા જવા દેવા. હલો ભાઈ, 10 ખાલી 5 ઓછી જો. બસ વાળો વાત જોઈ છે. હાજી પાણી પીએ છે, હાજી તૈયાર થાય છે. આ ટુવાલું પેક કરે છે. હા ભાઈ હશે બીજું ભાઈ. આપણે નાસ્તો કરવાનો હોય. હલો આયા છેલ્લે હોય ને રૂમ જોઈ લેજો, પછી દઈ દેજો ચાવી. ચેકઆઉટ કરી નાખી. હાલો આપણે હોટલ નીકળી ગયા છે. હાલો એક ભાઈ આપણે જાશું ને મુંબઈ જવાનું થાય જ છે 10 ઠેકાણે. હાલો મુંબઈ દર્શન જાશું ને બધા. મુંબઈ દર્શન નો હવે. હલો મુંબઈ દર્શન. હવે ભાગો ઘરે હાલ. બધે જણા લગેજ એવેન્સ જય 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 દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લગેજ જોવા જેવું જો બધે. આ જીગાનું તો જો જીગા ખરીદી કરી. આવો છે નીકળો ને જીગો ને જોતા બબે થેલા. આરામ કઈ હોય તો 100 બબે થેલા લઈને દેજ બધા. પોગે અહીંયા આવી તો ફૂલ મજા પણ થાકી ગયા બહુ થાકી ગયા. હાલો અમિતભાઈ આપણે શું કરશું? જય 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 મામાદેવ. હેલો ઓલી બાજુ હલો ટેક્સી વાળા આવ્યા ભલે આવે આપણે આવી જવાનું. બસ આવી ગઈ છે, ગોઠવાઈ છે બધા. મુંબઈ દર્શન ની બસ. કોઈને એટલે
ठीक है। जैसा मान लो आप लोग गेटा पिंडा छोड़ेंगे फोटोग्राफी करने के लिए, बस से आप लोग नीचे उतरेंगे, वहाँ पे 20 से 25 लोग ग्रुप मिलेगा। हाँ तो ग्रुप के अंदर आप लोग को जाना है, तो वहाँ पे ग्रुप के अंदर आप लोग को 3 पत्ते का जुगाड़ खिलाते हुए दिखाई देंगे, बिल्कुल काला पीला लाल। वो ग्रुप के अंदर गलती से आप लोग चले जाते हो तो आपके पास जो महंगा सामान है या आपका मनी पर्स या मोबाइल जो भी है आपको सारा मिल जाएगा। आम पर जे बधु इनके आने के बाद आपको अपने गाइड के पास आके बोले हमारा गाइड से हमारा पैसा आपको छीन लिया। KGF ને એન્ટ્રી અહીંથી થઈ હતી ભાઈ, સ્ટાર્ટિંગમાં થઈ હતી ને KGF ની એન્ટ્રી અહીંથી થઈ હતી. તો આવ્યો ગાડી લઈને આવ્યો તો અહીંથી એન્ટ્રી થઈ હતી. કે તું છે ને બાય ચાન્સ બોટમાંથી પડી જાય ને તો સીટી વગાડીને બોટમાં બોલાવવાની, અવાજ પોગે તો પડી જાય તો ને હા હા. કેવી રીતે જો પડી જાય ને આપણે આમાં ડૂબકી મારીએ ને તો આ વગાડવાની એવી રીતે એવા નહીં ભાઈ, આ ખારો રહે હમણાં. પાણી ભાઈ, જય જ આવે એરિયામાં. તો અમે તમને મારીએ. હલો ભાઈ, જઈ જાય આપણે દરિયાની વચમાં. અહીંથી 7-8 કિલોમીટર અંદર લઈ જાય, 7-8 કિલોમીટર આપણે પાછા 15 કિલોમીટર લઈએ. 170 રૂપિયા. મજામાં જ કરવાની, બીજું કોઈ નથી કરવાનું. and mode. મને મોજે કરવાની છે ભાઈ. AUX mode. આ કોણ? Dangerous, no, I don't back down. Leave your heart laying on the ground. Tell me who the killer now. Tell me who the killer. Dangerous, no, I don't back down. Leave your heart laying on the ground. Tell me who the killer now. Tell me who the killer. ભાઈ આપણે જઈ જાય બોટ ઉપડી ગઈ છે. અડધી કલાક રહીને ઉપર લઈ લ્યો તમે સિલસિલાથી અહીંથી. सन 1735 में मुंबई नौसेना गोदीवाड़ा बनाया गया था. In the year 1735, naval dockyard was built. આની ઉપર એક કેબિન છે, सन 1801 ખુલ્લો અહીંયા ઓપન છે. ઉપર यहाँ ओपन सबसे बड़ा गणेश यहाँ ओपन मंदिर केबिन है भाई, यहाँ वो तड़को है सिद्धिविनायक मंदिर को बनाया गया था. અહીંથી देखा है. In the year 1801, biggest temple of Lord Ganesha, श्री सिद्धिविनायक તડકો temple બહુ was જાજો built. એટલે ઉપર નથી ગયા આપણે. सन 1831 में श्री महालक्ष्मी मंदिर बनाया गया था. In the year 1831, Tell me, baby, tell me how don't need to, how don't need to, baby, tell me, baby. ભાઈ થઈ ગઈ છે 40 મિનિટ, આપણે બધું ફરી આવ્યા છે. અમે 2 જણા જ ઉપર હતા, બાકી બધાને કાઢ્યા. બધાને નીચે જવા દીધા, અહીંયા નડતા હતા ફૂટામાં. 2 જ જણા હતા અમે ઉપર. આવા ભાઈ જાય છે બધા હવે. કોઈ નહીં હે ભૈયા, કોઈ નહીં હે.
પણ ધોઈ લોગે ખાલી આ આપણો ભાઈબંધ બની ગયો આપણો. वाला है दादा. हेलो. कौन सा वाला है? कौन सा वाला है? झींगा है झींगा. झींगा है समरी है. हेलो भाई हेलो हेलो હવે જાય છે હવે આપણે બીજે इसको बनाया गया था 1804 में 1804 में। और यहाँ से आगे जाने के बाद आने वाले लेक्चर में देखना एक रेड एंड व्हाइट वाला बिल्डिंग नजर आएगा। आने वाले लेक्चर में एक रेड एंड व्हाइट वाला बिल्डिंग, रेड कलर का छत है, व्हाइट वाला बिल्डिंग रहेगा जिला अधिकारी मिलेंगे, टोल कस्टम हाउस, कलेक्टर ऑफिस, आपका लेक्चर और उसी बिल्डिंग के आगे देखना, थोड़ा आगे जाने के बाद नजर आएगा लेक्चर में एक ब्लैक कलर का गेट, गेटवे ऑफ इंडिया जो बनाया गया था 2 दिसंबर 1911 में, 2 दिसंबर 1911 में। जब इंग्लैंड के 5वें सबसे बड़े राजा थे तो हिंदुस्तान में इंडिया में पहली बार आ रहे थे समुद्र के रास्ते से, तो उनके वेलकम के लिए, स्वागत के लिए बनाया गया था गेटवे ऑफ इंडिया। और गेटवे ऑफ इंडिया के सामने आप सभी लोगों को देखने के लिए તો ભાઈ આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટે. બધા ફોટો શૂટ કરે છે. बराबर तो रे रोन यार आम जो रोन यार बस 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 સામે તાજ હોટલ છે. यार बहुत ये नव प्रशासन भवन है, महाराष्ट्र शासन भवन। इस बिल्डिंग का नाम रखा गया सचिवालय। इस बिल्डिंग में नीचे से ऊपर तक और ऊपर से नीचे तक बिल्डिंग, उसके ऊपर में ब्लैक कलर का अशोक स्तंभ लगा हुआ है। वो रहेगा महाराष्ट्र का विधान भवन, असेंबली हॉल सामने देखेंगे लेक्चर में। दूसरा बम ब्लास्ट किया गया था, सेकंड बम ब्लास्ट 12 मार्च 1993 में जो सेकंड बम ब्लास्ट किया गया था वायरिंग में बिल्डिंग के गेट पे, जो गेट आज भी बंद है, ब्लैक कांच में सील किया हुआ गेट नजर आएगा। एरिया का गाड़ी एंट्री हो चुका है। इस एरिया को 3-4 नामों से जाना जाता है, अलग अलग समय पे अलग अलग टाइम पे अलग अलग नामों से जाना जाता है। पहला नाम है मरीन ड्राइव, सेकंड नाम है डाइक्लेस रोड। पहले नाम रोड की लाइटें होती है तो ऐसा लगता है कि शिवानी महारानी के गले में रोड आज चमकता हुआ। और शाम के समय में इस एरिया को बोला जाता है लवर्स पॉइंट। लवर्स पॉइंट इसलिए बोला जाता है, आगे जाने के बाद ना लेक्चर में बांधवाल में हमको शाम को लगने के लिए मिल जाएगी। शाम के समय आएंगे तो बैठने के लिए जगह नहीं मिलेंगे, किसी को जगह चाहिए तो अभी से लेना पड़ता है, शाम को शरीर में जगह नहीं मिलता। और चौथा नाम है ऑप्शनल नेम है 80% मीन्स हार जाती है बॉम्बे.
નિખિલભાઈ શું કરો હા હું ખબર નથી પડતું આ તંબુ આગળ છે ઘણું બધું છે ઉપર જાય જ છે નીચે ગયા હતા નીચે જમવા જમવાની સાડી 200 રૂપિયા પંજાબી પહેલે આપણે જોઈ લઈએ બધું આવું છે મારો ઉતાર ફોટો પાડ લે મારો હા માથી જાય ને મને એવડું મોટું દેખાશે આવું રહ્યું ખબર પડી ગઈ આ બધું ઊંચું થાય જેનું ઝાડ એવું છે હા યાર તો મેં હવે જોયું ખાસ તો આપણે હવે જોયું ઓહો અરે વાહ શું કરે આ ઓલું ફુગાવાળું છે ને આ તો વજન વાળું છે તાકાત લગાડવી પડે આમાં
આટલો ભાઈ પહેલેથી ફિક્સ છે આ ભણવાઈ છે આપણે હલાવીએ ને હલતું નથી આ પહેલેથી ફિક્સ છે જોવા જેવું છે ભાઈ તો જો હમણાં શું કરશું હું અહીંયા જાઉં ને તો બે હટી ગયા સાઈડમાં જો ખાલી પાછળ કેમેરો હોય છે ને જોઈએ છે 300 કે જોઈએ જો કીધું ને આપણે યાદ ને મસ્તી કરે અહીંયા હતો તો તને નોકી થઈ ગયું પેલા આવ્યો ને તને બાજુ બાજુ જો રમે જો હવે રમે જાય કરો લીલા પીડા કરો આ લીકડી વાળું જેવું Hola. Mana manja ya lagi. Ama mau jaga balik. लोग क्या है लोग लगे अच्छा इम्पॉसिबल मिक्सर શું છે બિયર હવે તંબુ ખરાબ છે બિયર છે બિયર છે આ બિયર અરે બિયર જ દેખાય આ તંબુ બતાવવાનું નથી ભાઈ
હવે આને ભાઈ આપણે જે ખાઈએ છીએ એનો ટેસ્ટ કઈ રીતના ખબર પડે અહીંયા તો આવું રીતના છે સ્વીટનો ટેસ્ટ આપણે નીચે ખબર પડે પછી જે એનો અહીંયા પડે પછી જે સોલ્ટ મીઠું એનો ક્યાં પડે અહીંયા આવું ભાઈ કે ભાઈ તો હા તો છોકરાઓને ઝટકા ના દેરાવતો હોય તો છોકરાઓને ઝટકા ના દેરાવતો આ મુન્નો છોકરાઓને ઝટકા દેરાવે છે ટચ એન્ડ ફીલ ટચ કરો ને મજા લો ટચ કરો ને મજા કરો આ ઓલું ટ્રેનમાં ના આવે ખબર ટ્રેનમાં એ છે આ બે ખબર પડી આ ખબર ના પડી આ ઓલી જારી છે આ લાડીનો વટકો છે આ ઓલું છે સિગરેટનું બોક્સ તો ભાઈ આપણે ભૂલ ભૂલૈયા આવી ગયા છે જોઈ શકો છો તમે साउंड तो કંઈક અલગ જ પ્રકાર છે મુજે તો શ્વાસ લે ત્યારે આવી રીતના સાઉન્ડ આવે સમજમાં નથી આવતું આ ઢીલા સાઉન્ડ કેવાનો પણ અવાજ તો આવે અટકી ના ને એવા અવાજ છે અટકી આમ બહુ થાય ને એવું છે આપણે અટકી આવે ને બધું એવું નાના છોકરાને અટકી દે લગભગ ના આ મને લાગે છે આપણે સિટી અટકાઈ જાય ને એવો તો હવે આપણે થોડો ડાન્સ કરી લઈએ આ ઢેલો ડાન્સ કરતો હતો आ गए भैया हमारे बारे ने गए तो बारे ने गए या અવળું મોટું પછી યાર આ બધું યાર શું છે બધું ખબર નથી જોતા ખાલી ઉપર બોલો પણ કેમ અવાજ આવ્યો હશે હવે તું આ જોતા ખાલી આમાં ગોટાળે ચડી જાય અવાજ કેમ આવ્યો વિચાર તો કરતું ખાલી કેવડું છે आओ चरखी फरे तू हाथ मत डाल कुछ कट मत जाएगा
આમ છે સાયકલ હારા જેવું કંઈક લાગે કે ઈ જ છે હા ઈ જ છે ચાલો કંઈક સાંભળવાનું છે જો અહીંયા આ રહ્યો સાંભળે ના રહ્યો સાંભળ અવાજ આવશે ટાઈમ 3:50 4:50 ભાઈ આપણે ગરમી બહુ થઈ ગઈ હવે આપણે એસી ની હવા ખાવા જાય એસી ની હવા માંથી ખાવાની કાંઈ હું બોલીશ તમારે સાંભળવાનું એવું છે હા હાલો ભાઈ ભાઈ ઓડિયન્સ દીએ છે આપણે હા મોજા આશીષભાઈ આવી ગયા છે અરે મોજ હા માવલાનો અવાજ છે હા મામાની મોજ એકતાલી આવી જા બોટિયાનો અવાજ આવે હું કરે છે આ જોઈ લ્યો તમે બધા આ જીગાભાઈ બેહી ગયા છે બધા જોતાય ની વાળે શી આ તમારે 3D ક્વોલિટી હા આ વિડિયો નાચે છે આઈડી વિડિયો ઉતરે છે આ ચોટી ગયો અવતાર્યો ભાઈઓ અવતાર્યો ચોટી ગયો ઓય ટીવી આમ જોતા ટીવી તમને કીધું ભાઈ બારે જો આ ગીટાર પિયાનો તો ભાઈ આપણા ગ્રુપમાં એક જનાવર મળ્યો છે આપણે અવાજ તો બેસુરો જ હતો આપણે ખબર છે હા મોજા માંગે બધા આયા જ ભેડા છે બસ કરો આ ચાલુ થઈ ગયા વંડ નથી દાદા હા બસ ભાવિકભાઈ બસ ખેલાડી છે ભાઈ તને તબલા કેવા લાગે ઓલા સીટ આમાં સીટી નો અવાજ આવે ઓલા સીટી મારતો લાગે વાગે ભાઈ આપણે નાનકડા હતા ત્યારે શીખાતા ને તારી પારો છોકરો મામા આવે છોકરો અહીંયા કામ આવ્યું બીજે કઈ કામ આવ્યું ને બધા ચાલુ થઈ ગયા જેટલી જોરથી ચાલુ પાડો તારી પાડો ને એટલી લાઈટ વળે બરોબર પાડો 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 અહીંયા થાય છે હતી મારો વારો આવો જોઈએ ને કમલભાઈ કે પિયાનો રહી ગયો આપણે કઈ મૂકવાનું થતું જ નથી હાલી જ લેવાનું થાય છે વાગે જ હલો ઉપર જાય ચલો સેકન્ડ થર્ડ ફ્લોર જઈએ હલો બધા ઉપર હલો એક ખાલી પૂરું થઈ ગયું ત્યાંથી બધાને એક્ઝિટ કરીએ જોઈ આવે ખાલી હું છે હું નહીં કઈ નથી અહીંયા તો પેલે જવાની જરૂર હતી કઈક ઓહો હો અહીંયા મિસ કરી નાખ્યું હવે ઓહ શું છે બધા પર એની મને આ છે હું પણ સાકર રેતી નથી છે કઈક બીજું છે
આ કંઈક બીજું જ છે બરાબર. આ તો દેખાતું નથી આમાં. આપણે 3D આપણે કંઈક છે જોવા આવ્યા છે. વિડીયો લાઉડ નથી, ના પાડે છે. આમથી આમ કરવાનું છે. ચશ્મા દઈ દીધી છે, હવે આ ઘરે લઈ જવાની છે કે અહીંયા એ ખબર નથી. આમ જો કઈ દારૂ પાડતો ને અહીંયા હોઈશ, અહીંયા ને અહીંયા જોઈશ, ખાલી પકડી રાખજો ઓલું સીટ. આ ક્યાંક ફરાવશે તમને ક્યાં મેટ્રોમાં કાંઈ એવું કાંઈ હશે, કંઈક ડેન્જરિયસ હશે કંઈક. બધાને હવે ચશ્મા ભેગા 10 જણા ગ્રુપ વાળા છે, બધાને ચશ્મા દે રહ્યા. 9 જણા તો ભેગા છે, એક જણો અમારો નોખો છે એમાં બેઠો. 3D ગ્લાસીસ આપી દીધા જ બધાને. નીચે ફીલ થયું, નીચે કઈક ફીલ થયું, નીચે પગમાં કઈક થયું. બાપો મજા નીચે કઈક ભીના થઈ ગયા આખા. કેવી મજા આવી, ભીનું થઈ ગયું બધું. મોજ આવી ગઈ, ફૂલ મોજ. ચશ્મા લઈ જવાની કે હું છે પછી ઘરે લઈ જા? ના બઠ્ઠી જ મારતા જાણી જ છું, બધા બઠ્ઠી જ મારતા જાણે. આ બધા મુનાના ડાયલોગ છે. કઈ આપો બે માંથી? બે વાલી મજા આવી છે ભાઈ, ફૂલ મોજ આવી. અસલા મોત તો આપણે 10 જણા કરતા બોલો બારે જઈને આપણે ચા પાણી નાસ્તો કરીએ. જાઉં ને हेलो और बांद्रा से वर्ली आने जाने के लिए 1 से 1.5 घंटे का समय लगता था. ये ब्रिज बनने के बाद वर्ली से बांद्रा और बांद्रा से वर्ली आने जाने के लिए 5 से 7 मिनट ही लगता है. आप लोग फोटोग्राफी करेंगे तो विंडो के अंदर से, ग्लास के अंदर से मोबाइल कैमरा ब्रिज के ऊपर में गिर जाता है तो बस को रोक नहीं सकते. 12,000 रुपए का फाइन है. मोबाइल फोन गिर गया तो भूल जाना. ઓલો કેમ સુરત કૂતરો જોતા કયો છે? ઝેબ્રા છે? હે ઝેબ્રા છે?
में था वो नीलाम हो चुका है। ये सामने बाउंड्री वॉल के पीछे, ये शौचालय के पीछे, शौचालय मत देखना वो मेरा है, इसके पीछे। बहुत सारी हिंदी फिल्मों का शूटिंग हुआ है यहाँ पर। एक शाहरुख खान का मूवी आया था ओम शांति हो, ठीक है ना, यहीं से फिल्माया गया है। सलमान खान का दबंग और एक सलमान खान का मूवी अभी आ रहा है, यहीं से फिल्माया जा रहा हो। कहाँ जाती है? मुंबई में सबसे बड़ी चर्च मानी जाती है माउंट मेरी चर्च की तरफ जाती है वो रास्ता। हम नहीं जा सकते। व्हाइट में गेट नजर आएगा। दिखा 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 दिखा। का नाम है मन्नत। मंडल शाहरुख खान का घर। एक्टर शाहरुख खान का बंगला आने वाले लेफ्ट साइड में, ये सामने देखो ऊपर की तरफ, थोड़ा स्लो ले भाई। ये व्हाइट कलर के बाउंड्री वाल नजर आ रहा है, जाले से ढका हुआ है। व्हाइट कलर का बंगला, रेड कलर का छत, पीछे साइड में ग्लास वाला खान का बंगला। शाहरुख खान का बंगला भाई, शाहरुख खान। नजर आया फिल्म एक्टर शाहरुख खान का बंगला। अभी गाड़ी यहाँ से राइट कर ले रहा है, राइट पर, तो राइट साइड से देखना है गौरी खान का बंगला। वही बंगला रहेगा, वापस देखना है। इस एरिया का नाम है बांद्रा बैंड स्टैंड। और यहीं से आगे जाने के बाद आने वाले राइट साइड में देखना बंगला नजर नहीं आएगा, पूरा चटाई से कवर किया हुआ बंगला, लकड़े का गेट और बहुत सारे लकड़े का गेट और बाम्बू लगे हुए नजर आएंगे। बंगला नजर नहीं आएगा, पूरा चटाई से कवर किया है। थोड़ा स्लो लेना दोस्त, यहाँ से देखेंगे पहला वाला छोड़ देंगे, दूसरा वाला गेट। और यहाँ पे ट्रेन सबको गाड़ी उठा के ले जा रहे हैं। जिसमें लाइट जला, लकड़े का गेट और लकड़े के बाम्बू है। लकड़े के बाम्बू लगे हुए नजर आए ना सब लोगों को। आप लोगों में से किसी को पता है रेखा ने गेट पे इतना बाम्बू क्यों लगाया है? किसी को पता है? नहीं पता। इस एरिया में पहले आया करते थे लंबू। लंबू आइए, लंबू इसलिए रेखा ने लगा दिए गेट पे बाम्बू। आइए हमारा लंबू। इस एरिया का नाम है बांद्रा बैंड स्टैंड। और आगे जाने के बाद देखना सामने राइट साइड में येलो कलर का बंगला नजर आएगा, सामने वाला लकड़े का गेट। बंगले का नाम है बशेरा। ये ब्रेक प्रूफ जो ग्लास लगा रहा है नजर आ रहा है। इसी बिल्डिंग में रहते हैं फिल्म एक्टर सलमान खान। आगे गेट है लकड़े का, पुलिस वाले खड़े हैं सामने गेट पे, गैलेक्सी। पूरा बिल्डिंग में सलमान खान का पहला, दूसरा, तीसरा मंजिल है, फर्स्ट, सेकंड, थर्ड फ्लोर। छोटे बच्चे को एक मदर मूर्ति के पास छोड़कर जाते, आगे मूर्ति नजर आएगा, स्टैचू। बच्चे नजर नहीं आएंगे, है ना, बच्चे भी बुरे हो गए और दो बच्चे चल बसे। अभी बच्चा है सिर्फ अमिताभ बच्चन, ऋषि कपूर, विनोद खन्ना भी चल बसे। और अभी आप लोगों में से किसी के पास छोटा बच्चा है तो वहां पर छोड़ दो और पुतले के पास। सचिन तेंदुलकर। तेंदुलकर का बंगला है, सचिन तेंदुलकर का। ओह, आगे नजर आएगा लेफ्ट साइड में जॉगर्स पार्क। મુંબઈનું ટ્રાફિક એટલે ભાઈ ભૂકા કાઢી નાખે ભાઈ. હવે જઈએ આપણે બોમ્બે સેન્ટ્રલ. અહીંથી આપણે 9:30 વાગ્યાની ટ્રેન છે, પછી સીધા દ્વારકા, સૌરાષ્ટ્ર મેલ. કેમ છે ટ્રાફિક, કેમ છે? અહીંથી ચડવાનું હતું. હા, આ તારા કરતા તારો ઠેલો વધારે ભારી. ચાલ ચાલ ચાલ. લોકલ નો ફીલ કરી લઈએ આજે. આપણે મુસાફરી ભલી ગયો છેલ્લે આપણે
પ્લેટફોર્મ ગોતવામાં જ અમને 15 મિનિટ થઈ ગઈ હવે. ટિકિટ વાળીએ પૂછી લે ભાઈ કેટલા પ્લેટફોર્મમાં આવશે. તો ભાઈ આપણે બેસી ગયા છે ટ્રેનમાં. અત્યારે સીટ મળી એક જણાની કન્ફર્મ નથી, બાકી બધી કન્ફર્મ છે. જોઈએ આગળ શું થાય. ભાવેશભાઈ જોઈ લ્યો. આની ટિકિટ કન્ફર્મ નથી કેમ કે આ પાછળથી જઈડો આનું નક્કી જ નતું આવવાનું. અમારી આરએસસી છે, અમારી કન્ફર્મ નથી. આરએસસી છે અમારે. ટીસી આવે પછી કંઈક થાય. મુંબઈથી નીકળી ગયા છે આપણે. બસ હવે તો જલ્દી દ્વારકા આવે, ઘર ભેગા થાય. બસ બીજું હવે થાય કાંઈ બહુ થાય કાંઈ. The next day. તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાની. ઉઠી ગયા છે બધા. જીગા ભાઈ નીંદર કેવી આવી? જીગાભાઈ ને રાતે બહુ કસિયાની લતું આવતી હતી. કઈ રાતના ખબર જ ના પડી. ડાયરેક્ટ આપણે બહુ આ કયું છે મુંબઈ થી સુતા ડાયરેક્ટ વાંકાનેર મૂકી ગયા. 2 કલાકનો રસ્તો જેવી 3 કલાકનો દ્વારકા આવે ખાલી. 2 કલાકનો ને સોરી 2 વાગે પહોંચતો આપણે. આપણે 2 વાગે. તો આપણે ગ્રુપમાં વિડીયો નાખ્યો તો આ બધા આવી ગયા રમાડવા. આને કમલભાઈ, નીતિનભાઈ, જીગાભાઈ, ઈગોભાઈ તો અહીંયા જ હતો. હા S6 માંથી આવી ગયા S1 માં. આ જોયું તારા ફેન કેટલા છે? જોયું ને તારા ફેન કેટલા છે? હવે આ રહી ગયો તો મુન્નો રહી ગયો તો ઈ આવી ગયો. લેવું છે આ બધા ઉઠીને આવી ગયા છે રમાડવા. અરે ના કાઢી લેવું છે. મોબાઈલ છે ઇન્સ્ટા આઈડી દે આપણે રેલું મોકલીશ તને. ઢીંગલા ઢીંગલા નામ શું છે? ઢીંગલા પરમભાઈ. ઓ પરમભાઈ. અને આ જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ફાકી ભેગો જાય છે. આ ફાકી આને લઈ જાય છે. તારે અમારે ભેગું આવું દ્વારકા ઉતારે. અરે દ્વારકા આવું છે, દર્શન કરવા આવું છે તારે. કાનુડાના દર્શન કરવા તારાથી બીએ છે તારું મોઢું. હું બીએ છે આવું છે. કાનુડાના દર્શન કરવા આવીશ ને. દ્વારકા આપણે રાજકોટ જાવ. હવે ફાકી જાય છે રાજકોટ. અરે બેસ આ વાંદરો અહીંથી રોકાવું નાખે.
ગધડા આને મજા આવી કોણ છે યાર હે તમે આવતા હવે અહીંયા આવી ગયો જો અઘરો છે અમારો આમ આવતો રે આમ આવતો રે આમ આવતો રે બારી બંધ કરી નાખ અહીંયા જો અહીંયા આવતો રે આવી ગયો અહીંયા વાંદરો આવી ગયો જો વાંદરો આવી ગયો અહીંયા અહીંયા વાંદરો આવી ગયો જાવું તારે કે નથી જવું હવે જાતો નથી કેટલો નેટવર્ક જ નથી આવતું નેટવર્ક જ નથી આવતું હા હવે ગયો હું ના હોય ભાઈ હવે રાજકોટ આવી ગયું છે હાલો કાનિયા કાનાભાઈ જાય છે આપડા જય દ્વારકાધીશ મહિલા 26 તારીખે આવે. પહેલા 26 તારીખે હો ભાઈ હાલો ભાઈ બાય પરમ આ મુના પાછળ જવાનું છે હવે હવે આખી સીટ ખાલી થઈ ગઈ આખી હલો સુઓ નિખિલભાઈના હાથમાં ઢોલ આવી ગયો છે આ આપણો બેસુરો એક ઉપર ઉભો છે તો બધા ભેગા થયા એટલે ખબર જ છે શું થાય ભેગા થાય એટલે છે ને શાંતિ હતી નિંદર આવતી હતી નિંદર કરતો રહીને આવી ધબા ધબી બોલાવીને ઉઠાડી બરમાં તો
આપણે જામનગરથી નીકળી ગયા છે અને તંબુભાઈને કોકને યાદ આવી છે. મુન્ના મુન્ના સંગીત છે. તો ભાઈ ઓખામાંથી ભોગી ગયા છે. હવે થોડીક અડધી કલાક જેવી વાર છે.
હવે આપણે ડિસ્કસ કરીએ છીએ કે આગલી ટ્રીપ ક્યાંની કરવી. આગલી ટ્રીપ ક્યાંની કરવી ને ત્યાંનો ડિસ્કસ થાય છે. આપણે ડિસ્કસ થાય છે. केदारनाथ जाए केदारनाथ અત્યારે એક મત નથી કોઈને, બધા અલગ અલગ છે. એક મત થાય ને ત્યારે તમને કેવું. ટ્રીપ નું નક્કી કરતા કરતા બધા નાસ્તો કરવા માંડ્યા. આ લાડુઆ ને સેવ મમરા ને કુરકુરિયા ને કાઢેલો ભૂકો કઈ ભૂકો. યાર આમ ભાઈ ફાઇનલ આવી ગયા છે દ્વારકા. હાલો મહિલા જય દ્વારકા રે. હવે ભાઈ જશે ઓખા એવું કઈ ના આવે. રામો દાદો આપણે ટેરો આવ્યા છે રિક્ષા લઈને. ધવલભાઈ હાલ કમલા મહિલા ભાઈ જય દ્વારકા રે. તેરવા આવ્યો જ અમને તેરવા આવ્યો જ. ભલે ભલે હાલો નેક્સ્ટ પે નહીં પાછા હમણાં જ મળવું છે આપણે બેટી પછી. હાલો ભલે ભલે હાલો ઓકે દ્વારકા નીકળીએ જ હવે ઘરે. આટલા દી તો હું આટલા દી તો ખાવા 9 દિવસ રોકાણા. 9 દિવસ પહેલા ખાવાનું એમ મળ્યું નહીં, સારું ના મળ્યું. હવે ઘરે જઈને મારી માના હાથના વરી વાળું શાક રોટલી બનાવી જઈ ખાસો. હા મોજ. હલો નિખિલભાઈ. હા ભાઈ મહિલા પછી એ દ્વારકા દી. હાલો હાલો ભાગી હાલો. હા અવલભાઈ નવી ગાડી લીધી છે. ગાડી લઈને ટેરવા આવ્યા છે. હા તારી ગાડી આ નવી ગાડી લીધી. નવી Shut up, be quiet. Shh. You don't wanna wake the lion. Nah, tiptoe, stop crying. Shh. You don't wanna wake the lion. Nah, tiptoe, stop crying. Shh. You don't wanna. હા નવી ગાડી લીધી. આવી જા ભાઈ. નેક્સ્ટ ટ્રીપમાં ક્યાંક જાઉં ત્યારે બનાવશું બ્લોગ. હું કે માધ્યા મોજ ને.